પ્રણામ પ્યારે મિત્રો। આત્મા એટલે શું? ભાગ 9 માં આપણે આ ચેતનાની 3 અવસ્થાની વાત કરી, પણ મૂળ વાત હતી આપણી કે આ આત્મા એ જ્યોતિ સ્વરૂપ છે અને આ જ્યોતિ આવી ક્યાંથી અને આ જ્યોત જાય છે ક્યાં? આને સમજવા માટે આપણે દરેક ભાગની અંદર ત્રિકુટીની વાત કરી, પણ આજે આપણે આ જ્યોત આવી ક્યાંથી આ જ્યોત જાય છે કે એની ગહેરાઈમાં થોડાક જઈશું અને સમજવાની કોશિશ કરશું। એ વાત બહુ જ રહસ્યવાળી છે, તો ધ્યાનથી અંત સુધી સાંભળજો કે આપણે દરેક ભાગની અંદર અલગ અલગ ત્રિકુટીને સમજવાની કોશિશ કરી, પણ આપણા મહાપુરુષો કહે છે કે આપણે જે કાંઈ શ્વાસા લઈ રહ્યા છીએ, શ્વાસ ઉશ્વાસની જે ક્રિયા છે એ ઉલટ સુલટ ક્રિયા છે, એની ગતિ ઉલટ સુલટ છે। અને એવું પણ કહેશે કે ઓહમ સોહમને ઉલટાવવામાં આવે, ઓહમ સોહમ મંત્ર જ્યારે ઉલટે ત્યારે હંસ બને છે। તો આ ઉલટ સુલટની વાતો આપણે સાંભળીએ છીએ અને સમજીએ પણ છીએ કે ઉલટ સુલટ એટલે શું, પણ એ એટલું બધું સહજ અને સરળ છે, કદાચ આપણા પકડમાં નહીં આવતી હોય। એક શિક્ષક બાળકોને એક પ્રશ્ન કરે છે કે તમે ઘેરે વાંચન કરતા હો, લખતા હો અને લાઈટ વહી જાય તો 3 ઓપ્શન છે કે મીણબત્તી છે, દીવો છે અને ફાનસ છે। તો પ્રથમ પહેલાં તમે શેનો ઉપયોગ કરો? તો બાળક બધા ઊંચો હાથ કરે છે, ઊંચી આંગળી કરે છે અને શિક્ષક એક પછી એકને પૂછે છે, કોઈ કહે છે મીણબત્તીને, કોઈ કહે છે દીવાને, કોઈ કહે છે ફાનસને, અને પૂછતા પૂછતા એક બાળક જવાબ આપે છે કે પ્રથમ પહેલાં દિવાળીને, કે દિવાળીથી પ્રથમ પહેલાં શરૂઆત થાય। પણ એ વાત એટલી બધી સહજ અને સરળ છે। એક મિત્રએ કોમેન્ટ કરી કે જે નિરંજન નિરાકારની વાત કરી, એ નિરંજન નિરાકાર એ શિવ શક્તિ છે। જે મિત્રએ કોમેન્ટ કરી એને હું વંદન કરું છું, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે કોમેન્ટ કરતા રહેજો અને તમારા જ્ઞાન થકી મારી યાત્રા સહજ અને સરળ બની જાય। પણ શિવ શક્તિ નિરંજન કેવી રીતે, નેક્સ્ટ ટાઈમ એની ઉપર પણ ચર્ચા કરશું। આજ આપણી મૂળ વાત છે કે આ જ્યોત આવી ક્યાંથી ને આ જ્યોત જાય છે ક્યાં, એની ગહેરાઈમાં જઈશું અને જે ઉલટ સુલટ ની વાત છે, તો આજ સુધી આપણે મહાપુરુષોની વાણીમાં પણ ઉલટ સુલટ વાતો સાંભળીએ છીએ। આજે આપણે આ ત્રિકુટી ઉલટ સુલટ છે અને એ કેવી રીતે એને વિસ્તારથી સમજશું કે એક ત્રિકુટી એ અનાદિ છે અને એક ત્રિકુટી એ આદિ છે। કે જે અનાદિ ત્રિકુટી છે એ પ્રથમ પહેલાં શિવ, પછી વિષ્ણુ અને પછી બ્રહ્મા, એનું આપણને જ્ઞાન પણ છે। આપણે એના ફોટા પણ જોઈએ છીએ કે પ્રથમ પહેલાં શિવ અને શિવમાંથી વિષ્ણુ ઉત્પન્ન થયા અને વિષ્ણુમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા। વિષ્ણુ ભગવાન એક જળની અંદર શયન અવસ્થામાં એની નાભીની અંદરથી બ્રહ્માને પ્રગટ કરે છે, એના નાભી કમળની ઉપર બ્રહ્માનું સ્થાન બતાવે છે અને એ આપણે જોઈએ છીએ, આપણને એનું જ્ઞાન પણ છે। એ બ્રહ્માને પરમ બ્રહ્મા કહ્યા, એ પરમ બ્રહ્મા છે। એ પરમ બ્રહ્માની અંદર જ્યારે
ત્રિકુટી જન્મે છે અને એ ત્રિકુટી આદિ ત્રિકુટી છે કે જેને આપણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહીએ છીએ. કે જે બ્રહ્મા છે એ જન્મ છે, વિષ્ણુ એ જીવન છે અને મહેશ એ મૃત્યુ છે. તો એ ઉલટ સુલટ ત્રિકુટી છે કે એક અનાદિની ત્રિકુટી છે અને એક આદિની ત્રિકુટી છે. પ્રથમ ભાગની અંદર, પહેલા ભાગની અંદર આપણે 5 મહાભૂતોની વાત કરી કે 5 તત્વથી આપણે આ વાતની શરૂઆત કરી કે આત્મા એટલે શું. તો જે 5 તત્વ છે એ અનાદિ તત્વથી કઈ રીતે શરૂઆત થાય અને આદિ તત્વથી કઈ રીતે શરૂઆત થાય એની પણ ચર્ચા કરશું. કે જે અનાદિ પંચ મહાભૂત છે એ પ્રથમ પહેલા આકાશની ઉત્પત્તિ થાય, એમાં વાયુ તત્વની ઉત્પત્તિ થાય અને એમાં અગ્નિ તત્વની ઉત્પત્તિ થાય અને એમાં જલ તત્વની ઉત્પત્તિ થાય અને એમાં ધરતી તત્વની ઉત્પત્તિ થાય. એ અનાદિ 5 મહાભૂતોની શરૂઆત છે. જ્યારે આદિ મહાભૂતોની વાત કરીએ તો પ્રથમ પહેલા પૃથ્વી, પછી જલ, પછી અગ્નિ, પછી વાયુ અને પછી આકાશ. એ પણ ઉલટ સુલટ વાત છે. અને જે 5 તત્વ છે એની અંદર પણ ત્રિકુટી આવેલી છે અને એ ત્રિકુટી પણ ઉલટ સુલટ છે. એને પણ સમજીએ કે જે અનાદિ ત્રિકુટી છે 5 મહાભૂતની અંદર, એ પ્રથમ પહેલા આકાશ, પછી વાયુ તત્વ અને પછી અગ્નિ તત્વ. અને જે આદિ ત્રિકુટી છે 5 મહાભૂતની અંદર, એ પ્રથમ પહેલા ધરતી, પ્રથમ પહેલા પૃથ્વી, પછી જલ તત્વ અને પછી અગ્નિ તત્વ. બંને ત્રિકુટીની અંતમાં અગ્નિ તત્વ આવે છે. અને એ 7 તત્વથી મહત્વનું તત્વ છે. કેવી રીતે કે જ્યારે માના ગર્ભની અંદર આપણી શરૂઆત થાય, આપણું નિર્માણ થાય અને આપણા દેહનું બંધારણ થાય, એ પ્રથમ પહેલા પૃથ્વી તત્વ બંધાય છે અને પછી જલ તત્વ બંધાય છે અને પછી અગ્નિ તત્વ. તો જે અગ્નિ તત્વ છે અને જલ તત્વ છે એ બે વિરોધાભાસ છે. એ બે પરિપૂર્વક નથી, એ અલગ છે. કે આપણે પણ જાણીએ છીએ કે અગ્નિ ઉપર પાણી નાખવામાં આવે તો અગ્નિ ઓલાઈ જાય છે અને પાણીની અંદર આપણે અગ્નિ પ્રગટ કરવી હોય તો થતી નથી. એનું નાના બાળકને પણ જ્ઞાન હોય છે અને એ એટલું બધું સહજ અને સરળ છે કે આપણું જે શરીર બન્યું પૃથ્વી તત્વ અને જલ તત્વથી, તો પૃથ્વી માત્ર 30% છે અને 70% જલનું પ્રમાણ છે. એ એલોપેથિક સાયન્સ પણ બતાવે છે અને આપણને પણ એનું જ્ઞાન છે કે આપણા શરીરની અંદર જળ તત્વનું પ્રમાણ 70 થી 73% છે. અને એ જળ તત્વની અંદર આપણી જઠર આવેલી છે અને આપણી જઠર છે એ જગતી જઠર છે, એ જગતી અગ્નિ છે અને એની અંદર અગ્નિનું તાપમાન 38 થી લઈ અને 48 ડિગ્રી સુધીનું છે. આપણને પણ એનું જ્ઞાન છે કે આ શરીરની અંદર અગ્નિ છે, આ શરીરની અંદર જઠર છે અને એ જઠરની અંદર અગ્નિ જગે છે. કે આપણે જે અન્ન ખાઈએ છીએ એ અન્નને પકવે છે અને પાચન પણ કરે છે, એનું પણ આપણને જ્ઞાન છે. અને આપણે એવું માનીએ છીએ કે આ અગ્નિ અને જળ બે વિરોધાભાસ છે. કારણ કે આ અગ્નિ જગતો હોય તો એની માથે પાણી નાખવાથી અગ્નિ ઓલાઈ જાય છે અને આ અગ્નિ છે એ આ પાણીથી પ્રજ્વલિત ન થાય, એનું આપણને જ્ઞાન છે. પણ 5 તત્વ જે છે, 5 મહાભૂત છે, એનું મધ્યમ તત્વ જે છે એ અગ્નિ તત્વ છે. અને અગ્નિ તત્વની ઉપર વાયુ તત્વ છે અને અગ્નિ તત્વની નીચે જળ તત્વ છે. એ ત્રણે એકબીજાથી પરિપૂરક છે. એ વિરોધાભાસ નથી, પણ આપણે એને વિરોધાભાસ માનીએ છીએ. પણ આજનું સાયન્સ પણ સ્વીકારે છે કે જે આ પવન છે
જે વાયુ છે, વાયુની અંદર અગ્નિ અને જળ બે રહેલા છે. અને આ જે અગ્નિ છે એ અગ્નિની અંદર જળ અને વાયુ રહેલા છે. અને જ્યારે આ જળ તત્વ છે, જે જળ છે એની અંદર પવન અને અગ્નિ રહેલા છે. એની પણ આપણે વિસ્તારથી ક્યારેક ચર્ચા કરશું. પણ મૂળ વાત આપણી એટલી છે કે આ જ્યોતિ આવી ક્યાંથી, કે આ શરીરનું નિર્માણ થયું, આ શરીરનું સર્જન થયું જ્યારે માના ગર્ભની અંદર આ પિંડનું બંધારણ થાય છે. ત્યારે પ્રથમ પહેલાં જે માના ગર્ભની અંદર પાણી હોય છે અને પાણીની અંદર પ્રથમ પહેલાં પૃથ્વીનું બંધારણ થાય છે. અને પૃથ્વી પછી જળ તત્વનું બંધારણ થાય છે. અને જળ તત્વ પછી અગ્નિ તત્વ. તો આપણે પણ જાણીએ છીએ કે આ પિંડની અંદર 70 થી 73% જળ છે અને જળની અંદર જઠર રહેલી છે. તો આ જળની અંદર અગ્નિ કઈ રીતે પ્રગટ થાય છે, કે આ અગ્નિ જળની અંદર ક્યાંથી આવે છે, કે આ અગ્નિ આવી ક્યાંથી અને આ અગ્નિ જાય છે ક્યાં? મૂળ વાત આપણી એટલી છે. પણ ગામડાની અંદર અબોધ માણસો હોય છે. જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે એ લોકો તપાસ કરીને કહે છે કે એના શ્વાસા બંધ થઈ ગયા અને એ શરીરને અડે છે તો કે એનું શરીર ઠંડુ થઈ ગયું, એનું મૃત્યુ થઈ ગયું, એના શ્વાસા પૂરા થઈ ગયા. કે જ્યારે આ શરીર ઠંડુ થઈ જાય છે ત્યારે આ શરીરનું મૃત્યુ થાય છે એવું માનીએ છીએ. જ્યાં સુધી આ શરીરની અંદર ગરમી હોય છે, શ્વાસા બંધ થઈ જાય તોય તે અબોધ માણસો પણ નથી સ્વીકારતા કે આ શરીરનું મૃત્યુ થયું. એટલે એટલી બધી સહજ અને સરળ વાત છે. પણ આપણે આપણા ઋષિમુનિઓ આપણને કહી ગયા અને વેદનો પણ આધાર છે કે જે આકાશ તત્વ છે એ જ તે આત્મા તત્વ છે અને જે આત્મા છે એ જ આકાશ તત્વ છે. કયોક મહાપુરુષોએ, કયોક અનુભવીઓએ વાત કરી કે આ જે પવન છે એ જ આત્મા છે અને જે પ્રાણ છે એ જ આત્મા છે. પણ આપણું મન માનતું નથી અને આગળની શોધમાં છે કે આત્મા એટલે શું. કારણ કે આપણે એવું માનીએ છીએ કે આત્મા છે અવિનાશી છે, આ આત્મા છે અજર અમર છે, આત્મા છે સર્વવ્યાપક છે. તો કેવી રીતે એને આપણે 5 તત્વ દ્વારા સમજવાની કોશિશ કરી કે જે આકાશ તત્વનું જેટલું મહત્વ છે એટલું જ પૃથ્વી તત્વનું મહત્વ છે. એ આપણે ભાગ પહેલામાં વાત કરી. અને આજ આપણે કે આ જે મધ્યમ છે અગ્નિ તત્વ, 2 તત્વ નીચે અને 2 તત્વ ઉપરની વચ્ચે છે, મધ્યમમાં અગ્નિ તત્વ આવ્યું છે. એ પાણીની અંદર કઈ રીતે પ્રગટ થાય છે અગ્નિ, એ આ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એની નેક્સ્ટ ટાઈમ આપણે ચર્ચા કરશું અને એને સમજવાની કોશિશ કરશું. આજ તમે ઘણી બધી વાતને સમજ્યા હશો કે જે આપણે મૂળ વાત છે જ્યોતિની, એ જ્યોતિની નથી. આ દેહની અંદર જે જ્યોતિ જગી રહી છે, આ દેહની અંદર જે અગ્નિ જગી રહ્યો છે એ અગ્નિની વાત છે કે અગ્નિ આવે છે ક્યાંથી અને જાય છે ક્યાં. એની માટે થોડીક અંતરની ખોજ કરવી પડે, સ્વયંની ખોજ કરવી પડે અને એ સ્વયંની યાત્રા કરવી પડે. અને એ સ્વયંની યાત્રા કરવાથી એ સહજ અને સરળ રીતે સમજાઈ જાય છે. પણ એને આપણે શબ્દોમાં સમજવાની કોશિશ કરશું નેક્સ્ટ ટાઈમ. અહીંયા મારી વાતને પૂરી કરું છું અને જ્ઞાની મહાપુરુષોને હું વંદન કરું છું કે મારી વાતમાં કોઈ ભૂલચૂક હોય, કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો મને કોમેન્ટ કરીને મને જણાવજો. તમારું જ્ઞાન એ મારી યાત્રાને સહજ અને સરળ બનાવશે એ વાત સાથે અસ્તુ. હરિ ઓમ તત્સત.